જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીએ પીએસઆઈ કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે. હા મિત્રો, અત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓનો આ પ્રશ્ન ખૂબ જ સતાવી રહ્યો છે કે પરીક્ષા ક્યારે. અને સ્વાભાવિક મિત્રો, આપણે જ્યારે પણ તૈયારી કરતા હોય અને જેમ જેમ દિવસો નજીક આવે આપણને આ પ્રશ્ન ખૂબ જ થાય કે પરીક્ષા ક્યારે. એકવાર આપણી સામે જો લક્ષ્ય હોય, કમ્પ્લીટ તારીખ હોય, તો આપણે એના અનુસાર કમ્પ્લીટ આયોજનબદ્ધ તૈયારી કરી શકીએ. મિત્રો, મેં ઘણું જ એનાલિસિસ કરી, જે પણ માહિતી મળી એ તમામ માહિતીને એનાલિસિસ કરી અને આજે તમારી સામે ઉપસ્થિત થયો છું. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ પીએસઆઈની પરીક્ષા ક્યારે આવે. તો મિત્રો, મને જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે પીએસઆઈની પરીક્ષા એ માર્ચ મહિનામાં ક્યાંય સંભવ નથી. હા મિત્રો, પીએસઆઈની પરીક્ષા એ તમારા એપ્રિલ મહિનામાં જાય એવી છે. હવે એપ્રિલ મહિનામાં પરીક્ષા જાય મિત્રો, તો ક્યારે જાય એના વિશે વાત કરીએ. પીએસઆઈની પરીક્ષા મિત્રો એપ્રિલ મહિનાની અંદર એપ્રિલ મહિનામાં 4 રવિવાર છે. 6 તારીખ, 13 તારીખ, 20 તારીખ અને 27 તારીખ. મિત્રો, હવે પરીક્ષાની વાત કરીએ તો 6 તારીખે જીપીએસસીની 1-2ની પરીક્ષા છે. એટલે આ તારીખે પીએસઆઈની પરીક્ષા સંભવિત નથી, કેમ કે બંને પરીક્ષાઓ બહુ મોટી છે મિત્રો. એટલે એક જ દિવસે બે પરીક્ષાઓ સંભવિત ના થાય. તો આ રવિવાર આપણે એમથી જ નીકળી જશે. હવે વાત કરીએ મિત્રો પીએસઆઈની પરીક્ષા માટે સૌથી ફેવરેટ જો વાર હોય તો 13 તારીખ અથવા જો સૌથી પોસિબલ હોય તો 20 તારીખ. હા મિત્રો, આ બેમાંથી કોઈ પણ એક દિવસે પીએસઆઈની પરીક્ષા લગભગ 95% ચાન્સ પૂરેપૂરા છે. જો પરીક્ષા લેવાશે તો 20 તારીખ અથવા 13 તારીખ. આ બંનેમાંથી એક તારીખે લગભગ 95% જેટલા ચાન્સ પૂરેપૂરા છે. એટલે જે પણ મિત્રો જો પીએસઆઈની તૈયારી કરતા હોય તેમને આ 2 તારીખ ધ્યાનમાં રાખીને ચાલવાનું. મિત્રો, વાત કરીએ હવે કોન્સ્ટેબલની. મોટાભાગના વિદ્યાર્થી વર્ગ જે છે એ કોન્સ્ટેબલની તૈયારી કરતો વર્ગ છે. હવે એમની વાત કરીએ મિત્રો તો હજુ તો એમનું ગ્રાઉન્ડ જ પૂરું નથી થયું. એમનું ગ્રાઉન્ડ લગભગ માર્ચ મહિનાની 5 માર્ચ આજુબાજુ પૂરું થાય છે. હવે મિત્રો, તમે ભૂતકાળની કોઈ પણ પરીક્ષા જોઈ લો, જ્યારે પણ ગ્રાઉન્ડ પૂરું થાય એના 2 મહિના જેટલો સમય ચોક્કસ મળતો હોય છે. અને એટલો સ્વાભાવિક રીતે મળતો છે મિત્રો, કેમ કે ગ્રાઉન્ડ પૂરું થયા પછી એનું રિઝલ્ટ આવશે. રિઝલ્ટ બનાવવાની અંદર લગભગ 1 મહિના 1.5 મહિના જેવો સમય થાય, કેમ કે ઉમેદવારો વધારે છે મિત્રો. પીએસઆઈની અંદર ઉમેદવારો ઓછા હતા એટલે ઝડપથી કામ થાય. કોન્સ્ટેબલની અંદર લગભગ મોટાભાગનો વર્ગ તેમાં જ ફોર્મ ભરેલો છે, એટલે એમના રિઝલ્ટમાં પણ વાર થાય. એકવાર રિઝલ્ટ આવ્યા પછી મિત્રો એનું જો કંઈ ભૂલ હોય તો સુધારા માટે 4-5 દિવસ એ પણ આપવામાં આવે. કોઈ ઉમેદવારને ભૂલ થઈ હોય તો એને કોઈ રિઝલ્ટ ચેક કરવું હોય તો એના 4-5 દિવસ બીજા વધારા માટે આપતા હોય છે. એટલે લગભગ 1.5 મહિના જેટલો સમય મિત્રો આરામથી જતો રહેતો હોય છે. એટલે અત્યાર સુધીનો તમે ભૂતકાળનો કોઈ પણ ઇતિહાસ જોઈ લો તો કોન્સ્ટેબલની પરીક્ષા અને દોડ વચ્ચે 2 મહિના જેટલો સમય તો આરામથી હોય છે. અને એના અનુસાર આપણે ચાલીએ મિત્રો તો આપણી પરીક્ષા, આપણી જે રનિંગની ફિઝિકલ પરીક્ષા છે એ માર્ચ મહિનાની 5 તારીખ આજુબાજુ પૂરી થાય છે. અને ત્યાંથી લઈને જો આપણે 2 મહિના ગણીએ તો માર્ચથી એપ્રિલ અને એપ્રિલથી મે મહિનાની 5 તારીખે આપણા 2 મહિના એટલે કે 60 દિવસ પૂરા થાય. મિત્રો, એ પ્રમાણે જો એનું જજમેન્ટ કરીએ તો પીએસઆઈની પરીક્ષા એ 20 અથવા 13 તારીખે હોય તો કોન્સ્ટેબલની પરીક્ષા 27 તારીખે લઈ શકાય. પણ આટલું ઝડપી મિત્રો શક્ય જ નથી, કેમ કે આની અંદર ઉમેદવારો વધારે છે અને આટલું બધું મેનેજમેન્ટ કરવું એકદમ આટલા નજીવી સમયમાં, એકદમ નજીકના સમયમાં એ પોસિબલ નથી મિત્રો. એટલે અહીંયા પણ લગભગ તમારા ચાન્સ ખૂબ જ ઓછા છે. તો મિત્રો પરીક્ષા જશે મે મહિનામાં, અને મે મહિનાની અંદર રવિવાર છે મિત્રો 4 તારીખે. બીજી વસ્તુ કહું મિત્રો તો 5 તારીખે શાળાઓમાં વેકેશન પડે છે. 5 તારીખથી વેકેશન પડે છે. લગભગ 35 દિવસ આજુબાજુનું વેકેશન હોય છે. અને શાળાઓ આપણી જૂન મહિનાની અંદર 12-13 તારીખ આજુબાજુ ખુલતી હોય છે. એટલે જો મે મહિનામાં પરીક્ષા જાય તો 4 મે સુધીમાં લઈ લેવી જોઈએ મિત્રો, કેમ કે પછી વેકેશન પડી જાય છે. અને વેકેશનની અંદર શિક્ષકો બધા રજા ઉપર હોય, મોટાભાગનો જે સ્ટાફ રજા ઉપર હોય એટલે એમને આયોજન કરવામાં તકલીફ પડતી હોય છે. એટલે જો મિત્રો કોન્સ્ટેબલની તારીખ અત્યારે કહેવી હોય અને જો વેકેશન પહેલાં જ લેવી હોય તો સૌથી મોસ્ટ સ્યુટેબલ તારીખ 4/5/2023 છે. એટલે કે તમારી કોન્સ્ટેબલની પરીક્ષા એ મે મહિનાની 4 તારીખે આવી શકે. જો ભરતી બોર્ડ ખૂબ સતર્ક થાય અને બહુ બને એટલું ઝડપી કાર્ય પૂરું કરવા જાય તો 27 એપ્રિલે લઈ શકાય. તો તમારે 2 તારીખમાંથી કોઈ પણ એક તારીખે પરીક્ષા આવી શકે મિત્રો, 27 એપ્રિલ અથવા તો 4 મે. પણ જો તમે મારું માનો વિદ્યાર્થી મિત્રો, તો મારું કહેવું છે ત્યાં સુધી તમારી એક્ઝામ 4 મે 2025ના રોજ લગભગ મારા અનુસંધાન પ્રમાણે 90% થી 95% મે મહિનામાં જશે. હવે આ વાત કરીએ મિત્રો પરીક્ષાની તારીખની, કેમ કે આના સિવાય કોઈ બીજો નજીકમાં તો કોઈ લઈ શકાય એવો ચાન્સ જ નથી. માર્ચમાં કોઈ જગ્યા નથી, એપ્રિલમાં આપણે જોયું એ કંઈ જગ્યા નથી, અહીં બની શકે પણ એટલું ઝડપી થાય નહીં.
અને મેમાં જઈએ તો પાછળ તો વેકેશન પડી જાય છે. જો સ્યુટેબલ હોય તો 4 મે જ છે મિત્રો. જો આપણે 4 મહિના ગણીને ચાલીએ અત્યારથી તો પણ આપણી જોડે આજે 27 ફેબ્રુઆરી જાય, એટલે કે ફેબ્રુઆરી મહિનાના હજુ 2 દિવસો 27, 28. માર્ચ મહિનાના વાત કરીએ તો 31 દિવસ, એપ્રિલના પૂરેપૂરા ગણીએ તો 30 દિવસ, અને મેની અંદર પણ 4 તારીખ ગણીએ તો 4 દિવસ એટલે 3 દિવસ, અને અત્યારે 2 મહિના ફેબ્રુઆરીના 30 ને 30 60 બાદ પહોંચને 66 દિવસ પૂરેપૂરા છે મિત્રો. અને 66 દિવસમાં કોઈ પણ પરીક્ષાની તૈયારી આરામથી થઈ જાય મિત્રો. હા, કોન્સ્ટેબલની તૈયારી તો બિલકુલ થઈ શકે મિત્રો. જો હજુ પણ તૈયારી બાકી હોય તો સૌથી પહેલાં સિલેબસની કોપી કાઢજો મિત્રો. મેં પહેલાં પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું અને હજુ પણ કહીશ, સિલેબસ બહારનો એક પણ ટોપિક વાંચવાનો નથી. સિલેબસની કોપી ફરજિયાત તમારા ટેબલ ઉપર હોવી જુઓ મિત્રો. કોપીને કાઢો, એક ટોપિકને ટીક કરતા જાઓ, ટોપિક વાઇઝ વાંચવાનું છે અને જેટલા ટોપિક બને એટલા પૂરા કરો. જેટલું બને એટલું ઝડપથી મિત્રો તમારે પૂરું કરવાનું છે. 60 દિવસની રાહ જોવાની નથી, કેમ કે છેલ્લા 15 થી 20 દિવસ તો તમારા મોક ટેસ્ટમાં જશે. મોક ટેસ્ટ દરેક વિદ્યાર્થીએ ફરજિયાત આપવાની છે. જેટલી તમે મોક ટેસ્ટ આપશો એટલા તમે MCQ વધુ સોલ્વ કરશો અને એટલા તમારા પાસ થવાના ચાન્સ વધી જશે. એટલે ફરજિયાત 15 થી 20 દિવસ એ મોક ટેસ્ટ આપવા માટે કાઢવાના જ છે. તો આપણે એ પ્રમાણે તૈયારી કરો. હું જ્યારે તૈયારી કરતો, મારી જ્યારે એક્ઝામ હતી મિત્રો, ત્યારે મારે 10 તારીખે 9/10 બિન સચિવાલયની એક્ઝામ હતી, 16/10 ફોરેસ્ટની એક્ઝામ હતી અને 23/10 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી. 2016ની વાત કરું છું મિત્રો. 9/10/2016ની અંદર બિન સચિવાલય, 16/10/2016ની દિવસે ફોરેસ્ટ અને 23/10/2016ના દિવસે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ હતી. હું લગભગ મોટાભાગની તૈયારી મારી ફોરેસ્ટના રિલેટેડ હતી મિત્રો. ફોરેસ્ટમાં એ વખતે મારે 132 માર્ક્સ હતા, મેં પાસ કર્યું હતું. બિન સચિવાલયની અંદર પણ મારે લગભગ 96-97 માર્ક્સ હતા અને ટાઈપિંગમાં હું રહી ગયો હતો અને કોન્સ્ટેબલમાં હું પાસ થયો હતો. કહેવાનો મતલબ મિત્રો, એક્ઝામો બધી જોડે હતી, એટલે આપણી જે તૈયારીઓ વિખરાઈ ગઈ હતી, છતાં પણ એ વખતે હું પરીક્ષા પાસ કરી ગયો. તો તમારી જોડે તો ક્લિયર ગોલ જ છે, ભાઈ આપણે આ જ વસ્તુ કરવી છે અને તમારી જોડે સમય ખૂબ લાંબો છે મિત્રો. 60 દિવસની અંદર કોઈ પણ પરીક્ષા આરામથી પાસ કરી શકાય, પણ ક્યારે તમે આને પરીક્ષા તરીકે જોવાની નથી. આ એક જિંદગી બદલવાનો મોકો છે મિત્રો. મેં તમને પહેલાં પણ કહ્યું હતું, આજે પણ કહું છું, તમારી જિંદગી બદલવાનો મોકો છે. અને ફક્ત તમારી નહીં, તમારી જોડે જોડાયેલી દરેક વ્યક્તિ, તમારા માતા પિતાની જિંદગી, તમારા ભાઈ બહેનની જિંદગી, બધાની જિંદગી તમે આ પરીક્ષાથી બદલી શકશો. ફક્ત 60 દિવસ મિત્રો તમે પુસ્તકોને આપો, તમે સિલેબસને આપો, તમે દરેકે દરેક ટોપિકને આપો અને આ 60 દિવસ એ તમારી આખી જિંદગી બદલી નાખશે મિત્રો. હા, જ્યારે તમે નોકરીમાં આવશો ત્યારે ખબર પડશે મિત્રો. ગવર્મેન્ટ તમને શું બેનિફિટ આપે છે એ તમે જ્યારે નોકરીની અંદર આવશો ત્યારે ખબર પડશે મિત્રો. કોરોના કાળની અંદર આપણે જોયું મિત્રો, મોટાભાગનો વર્ગ ઘરે હતો, મોટાભાગના લોકોના સેલરી બંધ થઈ ગઈ હતી. ગવર્મેન્ટ જોબ એક જ એવા એમ્પ્લોય હતા, એ દરેકનો પગાર ઘરે બેઠા પણ ચાલુ હતો. અને એમાં પોલીસ તરીકે તો આપણે બહુ લોકોની જે સેવા કરી છે, પોલીસે બહુ મદદ કરી છે. તો આ એક એવી નોકરી છે મિત્રો જે તમને જ્યારે ત્યારે તમને લોકોની મદદ કરવાનો મોકો આપશે. હા મિત્રો, કોઈ પણ વ્યક્તિને ગમે તેવી તકલીફ પડશે તો એ સીધો તમારી જોડે આવશે. તમે લોકોના જીવનની અંદર ડાયરેક્ટ કનેક્ટ થઈ શકશો. તમે લોકોની જિંદગીમાં ડાયરેક્ટલી કોન્સ્ટેબલ તરીકે તમે કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર ફેરફારો કરી શકશો. અને આ જ સૌથી મોટો બેનિફિટ છે મિત્રો. હા, નોકરીઓ તો ઘણી છે મિત્રો, પગાર પણ ઘણી જગ્યાએ મળશે, પણ કોઈ પણ વ્યક્તિના જીવન જોડે ડાયરેક્ટ કનેક્ટ થવું, તમારા લીધે કોઈ વ્યક્તિના જીવનમાં સુધારો લાવો, આ બધું તમે કોન્સ્ટેબલની લાઈફની અંદર જ્યારે નોકરીમાં આવશો ત્યારે જોશો. અને એનો જે આનંદ છે ને મિત્રો, એ સાવ અલગ જ છે. હા, તમે ગમે તેટલા પૈસા કમાવો, ગમે તે કરો, ગમે તેવો પગાર હોય, પણ આ વસ્તુ જ્યારે તમે અંદરથી ફીલ કરશો ને ત્યારે સમજાય છે. એટલા માટે કહું છું મિત્રો કે 60 દિવસ બધું જ છોડી દેજો. સોશિયલ મીડિયા તમામ આપણે બંધ કરી દેવાની છે. બિલકુલ ટાઈમપાસ કોઈ જ ના જુઓ. ક્રિકેટ જોતા હોય છે મિત્રો, એમને ક્રિકેટ બિલકુલ છોડવાની છે. IPL આ તે દરેક વસ્તુ આપણે છોડી દેવાની છે. ફક્ત અને ફક્ત આપણને 60 દિવસ દેખાવા જોઈએ. 60 દિવસનું રેગ્યુલર ટાઈમ ટેબલ બનાવો મિત્રો. દરેક ટોપિકને ઉઠાવો, પૂરો કરો, સાઈડમાં મૂકો. બને એટલું વહેલા સિલેબસ પૂરો કરો. જેટલો સમય વધુ મળશે એટલો સમય રિવિઝનમાં જશે અને છેલ્લા 15 થી 20 દિવસ એ મોક ટેસ્ટમાં MCQ ફરજિયાત સોલ્વ કરતું રહેવાનું છે. વાંચવાની અંદર પણ જ્યારે કંટાળો આવે, તમે 2-3 કલાક વાંચ્યું, કંટાળો આવે છે તો MCQ લઈને બેસી જાઓ. 200-300 MCQ સોલ્વ કરી દો. એમાંથી કંટાળો એટલે વાંચવા બેસી જાઓ. વાંચવામાં કંટાળો આવે એટલે MCQ લઈને બેસી જાઓ. હા મિત્રો, MCQ સોલ્વ કરવાની આ એક બહુ મસ્ત ટ્રીક છે. જ્યારે તમને વાંચવાનો કંટાળો આવે એટલે MCQ લઈને બેસી જવાનું. MCQનું કોઈ એવું મટીરિયલ હોય તો આમ પ્રશ્નો સોલ્વ કરવા મંડી પડવાનું. 100-200 પ્રશ્નો સોલ્વ કરી દેવાના. તમારું માઇન્ડ પણ 1.5-2 કલાક એમાં અભ્યાસમાં જતું રહેશે અને તમે વાંચીને જે કંટાળ્યા છો એ તમે એમાં રિફ્રેશ થઈ જશો. તો આવી રીતે બને એટલા વધુ પ્રશ્નો સોલ્વ કરો, સતત રિવિઝન કરો. લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓનું પતી ગયું છે.
તૈયારી લગભગ મોટાભાગના વિદ્યાર્થીની પૂરી થઈ ગઈ હશે, પણ છતાં જો હજુ કોઈ વિદ્યાર્થીએ શરૂ ના કરી હોય અથવા બાકી હોય તો સિલેબસના એક ટોપિકને પૂરો કરવા મંડી પડો મિત્રો. જો તમે શરૂ ના કરી હોય તો પણ હજુ 60 થી 65 દિવસ એટલે બહુ ઘણો સમય કહેવાય મિત્રો. આરામથી તમે પૂરું કરી શકશો. માટે આ એક પરીક્ષા નથી, આ એક મોકો છે. મોકો એટલે તમારી જિંદગી બદલવાનો, તમારી માતા પિતાની જિંદગી બદલવાનો. તો આને એક મોકો જોઈને લેજો મિત્રો. 100% તમે મહેનત કરશો તો સફળતા મળશે અને મળશે જ. જય હિન્દ, જય ભારત.